જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ ટેસ્ટ ટેક એન્ડ ટેલેન્ટમાં. જો તમને આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી મારા આવનારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. નમસ્તે મિત્રો. આજે આપણે રમા એકાદશીની પાવન વ્રત કથા સાંભળવા જઈ રહ્યા છીએ. ધર્મગ્રંથોમાં લખ્યું છે કે આ એકાદશીનું વ્રત કરનારને તમામ પાપોથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુની અપાર કૃપા પ્રાપ્ત થાય છે. કથા. ધર્મરાજા પૂછે છે, હે જનાર્દન, તમે મને પ્રસન્ન થઈ આસો કૃષ્ણ એકાદશીનું નામ કહો. ભગવાન કહે છે, તું રાજસિંહ, તારી સામે આ વ્રત કર્યું તે શ્રવણ કર. આસો માસની વદ એકાદશીનું નામ રમા. આ એકાદશી મહાપાપનો નાશ કરે છે. પૂર્વ મુકુંદચંદ નામે રાજા હતા. તેને અને ઇન્દ્રને ઘણી પ્રીત હતી. તેને ચંદ્રભાગા નામે સુસ્વરૂપ કન્યા હતી. તે કન્યાને ચાંદ્રસેન રાજાના પુત્ર શોભન સાથે વિવાહ કર્યો હતો. પણ શોભન અતિશય માંદો હોવાથી એકાદશી વ્રત કરી શકે તેમ નહોતો. તેથી સ્ત્રી ચંદ્રભાગાને ચિંતા થવા લાગી. પણ એના પિતાના રાજ્યમાં સર્વ માણસોએ એકાદશીનું ઉપાસન કરવું જોઈએ. એ એવું હોવાથી તે પિતાના સ્વામીને સમજાવી ઉપાસન કરવાને કહ્યું. પણ માંદગીના લીધે તે સહન કરી ન શકવાથી સવારે મરણ પામ્યા. તેના દેહને ચંદનથી દહન કરવામાં આવ્યું. તે વેળા તેની સ્ત્રી ચંદ્રભાગા સતી થવા તૈયાર હતી, પણ તેના પિતાએ તેને રોકી. શોભન મરજી મુજબ વિરુદ્ધ થયેલા રમા એકાદશીના ઉપાસનથી એ જ દેહે મંદરાચળ પર્વત ઉપર ઉચ્ચ કુળમાં રાજાને ત્યાં જન્મ્યા. એક દિવસે મુચુકંદ રાજની નગરીને બ્રાહ્મણ તીર્થયાત્રા કરતા પર્વત ઉપર આવ્યો. તે શોભનને અતિ સ્વરૂપવાન તથા સમૃદ્ધવાન જોઈ ઘણા વિસ્મય પામ્યા. વાતચીતમાં શોભન પાસેથી સર્વ ખુલાસો મેળવી એ સર્વ બીના સ્ત્રીને જણાવી. ચંદ્રભાગા બ્રાહ્મણનું સર્વ કહેલું સાંભળી વિસ્મય થઈ પૂછ્યું, મહારાજ, તમે જે કહે છે તે પ્રત્યક્ષ છે, જોયું કે સ્વપ્નની વાત છે, અને ખરી હોય તે મને મારા પતિના દર્શન કરાવે. સોમસરમાં ચંદ્રભાગાનું ભાષણ સાંભળી તેને લઈ મંદરાચર પર વામનદેવના આશ્રમમાં ગયા. ત્યાં ચંદ્રભાગાનું સર્વ વૃત્તાંત વામનદેવને જણાવ્યું. તેથી વામનદેવ ઋષિના મંત્રથી અને રમા એકાદશીના વ્રતથી ચંદ્રભાગાને દિવ્ય દેહ ધારણ કરાવ્યો ને દિવ્ય ગતિને પામી. પછી પતિની નગરીમાં જઈ હર્ષથી વિકાસમાન થયેલા નેત્ર વડે પતિની પાસે ગઈ. શોભનને પણ પિતાની સ્ત્રી જોઈ ઘણો આનંદ થયો. પછી તે આનંદથી પતિને કહેવા લાગી, હે નાથ, મારી પાસે જે પુણ્ય છે તે સાંભળો. હું પિતાને ઘેર 8 વર્ષની હતી ત્યારથી એકાદશીનું શ્રદ્ધાપૂર્વક અંતઃકરણથી વિધિથી વ્રત કરેલું છે. તે પુણ્યના પ્રભાવે આ તમારું નગર સ્વર્ગ જેવું થશે અને પ્રલયકાળ સુધી એમાં રહી સકલ ભોગ આપને પ્રાપ્ત થશે. આ પ્રમાણે એકાદશીનું વ્રતનું મહત્વ તે શ્રવણ કરશે તે સર્વ પાપોથી મુક્ત થઈ વૈકુંઠમાં જશે. હે વિષ્ણુ ભગવાન, રમા એકાદશીના પવિત્ર દિવસે તમારી ભક્તિમાં મન સ્થિર રહે, મારા પાપોનો નાશ થાય અને પરિવાર સુખ શાંતિથી છલકાય એવી તમારી પાસે પ્રાર્થના છે.